મહુવાના ખરેડ ગઢડામાં સિંહે યુવકને ફાડી ખાધો। સિંહે યુવક પર હુમલો કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો। નાગજીભાઈ નામનો યુવક લાપતા થયો હતો। શોધખોળ કરતા યુવકના કપડાં અને ખોપડી મળી આવી। સરપંચે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે। ફોરેસ્ટ વિભાગે સિંહને પકડવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે આ જે યુવક છે તે લાપતા થયો હતો અને જ્યારે તેની ભાળ મળી ત્યારે માત્ર તેના કપડાં અને તેની ખોપડી મળી આવી છે। સિંહે તેનો શિકાર કર્યો છે અને યુવકના કપડાં અને ખોપડી મળી આવતા હવે તપાસ થઈ રહી છે। ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। મારો ભાઈ કામેથી આવતા જનાવર જાળીમાં ખેંચીને વી જશે અને ગામમાં અહીંયા રહી છે। અમે અમારા ડોશી અને બે બાળકો, બીજા કોઈ રહેતા નથી ને આ ભાઈની માથે અમારે ઘર ચાલતું। અહીંયા ડોશી બાબા એની માથે હતા। અમે અત્યારે રહી છીએ બારગામ અને બારગામથી અમારી માથે ફોન આવતા અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ આવી રીતે બીના બની જશે। કારણ કે સિંહ અહીંયા આરપાર અત્યારે કાયમને માટે દી હાથમે ને અહીંયા ઠેઠ વાડીમાં પોગી જાય છે। હવે વાડી વિસ્તારમાં રહીએ છીએ અને અમને ખબર પડે એટલે એનું કારણ છે કે અમારી વાહે પણ પશુ છે। અમે પશુની વાહે રખડીએ છીએ અને અમારી પાછળ પણ સિંહ આવે જ છે। એમ અમને ખ્યાલ તો હોય જ ને। અમારા ગામવાળાનો ફોન આવ્યો કે ભાઈ આપણે સિંહ એક ભાઈને જાળીમાં લઈને વિયા ગયા છે રસ્તા ઉપરથી ને એનું ખાલી ખોપરી છે માથાની એક। કેટલા દિવસ છે? હવે બે દિવસ થતો એ ગુમ હતો। પછી આજ અમારા ગામના 2-3 જણા એ ગોતવા નીકળ્યા જાળીમાં, ત્યાં એની એક ખોપરી નીકળી ને 2 વ્હીલ એનું રોડે પડ્યું।